વાહ મારો હાવ જ જય ઠાકર મારો દીકરો જય ઠાકર શું કે મજામાં? અરે મજામાં કાકા. ક્યાં હતો ક્યાં માં દીકરો? મારા મામાના ઘરે ગયો તો. કેમ એલા ન્યા? વેકેશન ચાલુ છે ને હમણાં ની સાઈડે રજા છે. એવું છે તો ઘરે તો કઈક બીજું કઈ નીકળો તું. ત્યાં વાડીનું કઈ ગયો તો. તારા આપા તો એમ કે તારી ઘરે આવ્યો મારી ઘરે કોઈ આવ્યું નથી તું એમ કે મામાના ઘરે હતો મારે સમજવું શું આમાં? ઈ તો જાવું પડે એમાં બાપાનું પૂછવાનું હોય. એવું છે ખોટું બોલીને ગયો તો ને? એવું છે તો હવે તારું કામ પડ્યું. બોલો. તાર માલ ઢોર માં જવાનું શું બોલો? કા પણ હું નહીં જાઉં. કા એલા? ના રે ના. એનામાં નો આવે ઈ થોડું કેનામાં આવે આપણામાં આવે જ નહીં. તો તારામાં શું આવે? એમ છો આપણામાં તો હજી રખડવાનું મજા. હા જોતો નથી તું એવું છે એલા રખડવાની કઈરમાં આ તારા બાપની જિંદગી પૂરી થઈ ગઈ આમાં નામાં. તારામાં શું આવે? રખડવાનું આવે અહીંયા જોઈ જાઓ. અહીંયા ઉભા રહ્યો, આઈને ક્યાં ઉભા કે રહ્યો. પડી જાય એક બૂથમાં ખજાનો છે આમાં થોડીક હું સાઈડમાં મૂકી દઉં પછી આપણે વાત એનું કરીએ. લઈને આવ્યો જો ને વિશ્રાંત પોટલા ને બધું હજી તો લુંગી એની મામાએ એમ કીધું છે કે હજી બટા તું રોકાઈ જા. તું તને જામાં. તને તાર મામા એમ કીધું તઈ. તને કીએ ને તાર મામા બીજાની ઘરે હોય છે ઈ પછી તો તને નો કે કે ન્યા ઘરની ધ્યાન રાખવાનું કોઈ નથી એટલે માં જવું હા પડે. એટલે તને બોલાવ્યો ન્યા જવું પડે. જવું પડે તારે મામા જવું કે પડે એટલે જવું પડે. ભાઈ મામા એમ કે બાટલો 2 મહિના હાલે 2 મહિના નહીં 6 મહિના મામાના બાટલા હાલે તે હાલે જ ને હું એક જ હોય ન્યા. એક જ હોય મામી બનાવી છે હું ખાઈ લઉં. ખાવા આવતો એટલે તે તું અવતાર શું લીધો કેસ છે. તું હું કેસ કે માલ ઢોરમાં નહીં જાવ કેમ નહીં જા આવે જ નહીં. હે તારામાં ઈ નથી જાવ તું અમારા પાસે આવે એટલે તમે આ રાત ત્યાગ કરી તો એ તમારે કઈ બાજુ જવું છે? હે તમારે અમારે જવું છે બહાર ના કાકાને હું તારા કાકા રહ્યા 5 ગામના પટેલ જો વાંધા વિસ્કા પાડવા જાય મારો દીકરો જો આમના મરી તો આપણો મૂંગો માલ ઢોર ભૂખો 300 મરી જાય કે ન મરી જાય મરી તો જાય પણ કાકા તમે કાસ ઓલા હે ને મારા કાકા ને તમે બે 5 ગામના પટેલ રહ્યા. હા હું તમારો છોકરો. હા. હું 5 ગામનો પટેલ નો કહેવાય. હવે હજી ઉગીને ઊભો થયો ને પટેલની વાત ક્યાં કરે હે બોલતા હજી હરખું શીખવું નથી ને પટેલ થવું હમણાં ગેડીઓ પડી જાય હમણાં આયા ગેડી તો મને દઈને ગયા દાદા. હા તો આવી જાય ટ્રાય કરી ઈ એને ઘર ઘરમાં શું ડખા કરવા. તઈ પછી ઘર ઘરનો થાતો તે માં ઢોરમાં દાને તને કઈ વાંધો છે વાંધો તો છે. હા તે મારો દીકરો હોય ઝટકીને મને કહી દે તમને નો કહેવાય. કા મારા કાકાને કહીશું. તાર કામ મને નહીં કેમ કે મને કા નહીં કે પણ ઈ હું મારા કાકાને કહી દઉં તમને શું વાંધો છે? કા હરમ આવે તને એમાં શરમની વાત ન આવે આપણે. હા તો હોય ઝટકીને તાર કાકાને કહી દે જી વાંધો હોય ઝટકીને ક્યાં કહી દો હાલો તમે સાઈડમાં ઉભા રહ્યો થોડીક વાર. તો અમે સાઈડમાં જ ઉભા રાખીશ બધા હા, સાઈડમાં જ ઉભા રહી. બોલ બોલ માં દીકરો શું વાંધો છે તને બોલી જાય. કાકા હા બોલ. હું છે ને માલઢોરમાં જાઉં છું. હા ડોલો ગગન ભીખોન રમલોન બધાય મને મેણા મારે છે. કેવા મેણા મારે શું મેણા તું હું મારે હજી વાંઢો છો કે? એટલે આ તું વાંઢો નથી. એ તો હવ કે વાંઢો હોય હવ કે બેટા તે એટલે તું મારા કાકાને કહું છું કે હવે ગોઠવો એમ મારું. એને પાતરી થી એ હજી રાહ જોવે હા લગન એમ તો કેતું ના થઈ ગયા આણા વારવાનું વિચારો કઈ કવે જોવાય છોકરા હમુ. ભાઈ જો ને ઘડી ખમું જોય આ જો અમે ઉભા હેલ કડી ઘડી ખમું જોય યાર ઉભા રહ્યો પેલા શેટા. પણ તે તો હમું જોવાનું કીધું એટલે અંબાઈ ભેગા થઈને હમું જોય યાર. ત્યાંથી નહીં. નો જોવાય, એ. એમ હમું નહીં. તને તું એમ કે સમજો તને જોઈને તો આવડો કર્યો એમ હમું નો જોવાનું મેં તમને કીધું હોય. તો મારી વહુના આણા તેડિયા હોય એમ કહું છું હું. એટલે તારે વહુ જોઈ છે એ ભાઈ બોલ બોલ ભાઈ. જો કાલે જઈ હા રાય ગુંદાવાડીમાં જઈને હારી એવી ઢીંગલી લઈ આવી આવી દે એ ભલે રહી માં રાખે ભલે રમે હાલ બસ રાજી એટલે કઈ હું ઢીંગલી રમવા જેવડો છું? પણ તું હજી ઉગીને ઊભો થયો છે હું ઢીંગલી રેમાં જેવડો. ઉગીને ઊભો નહીં 100 વર્ષ થયા. હમણાં પછી હું પૂરું થઈ જાય ને પછી જઈએ પણ ટિકિટ કપાઈ જાય. તે ઘરે એને ઈ મારે કઈ સાંભળવું નથી. ન સાંભળું ના તમારો વહુ નાણા તેડી આવો. હજી ગોઠણે આવ્યું હોય ને હજી વહુ હારી નો થશે હે ગોઠણે જ એવું નથી એમાં એવું છે કે આ રહ્યું ને આમ, આપા આપણું નથી. તઈ કે ને એટલે જ આ બધું ઈ તો એવું લાગે છે આ બધું. એમાં એવું થયું મામા વયા ગયા બાર ગામ. હા મામાનું પડ્યું હતું તમારા કાકાનો ફોન આવ્યો કે તાત્કાલિક બટા હાજર થઈ જાય પહેરીને આવતો રહ્યો. એ વાત હાસી જો ભાઈ બોલ બોલ ભાઈ. એ છોકરાને કઈક મનાય છોકરો કે હમણાં માને એમ છે ને ઓનું કેવું લાગે તું મારો ભાઈ ખમી જા પેલાનું ઠપકાર દે
તો હું ખમી જાઉં, બીજું શું હોય તો આનું કર નાખ. હા બસ ઓણકું મારો ભાઈ તું એક ખમી જા. આ તારા કાકા વાત કર લે. હા કાકા બોલો. શું બોલે આમાં, શું તું હો કરસ માં દીકરો? મારા ઢોરમાં વઈ જા ને. મારું બહુ નાણા તેડી આવો એટલે હું તો વયો જાઉં. તને વાંધો તો ઈ જ છે ને? વાંધો ઈ જ છે. હાલી ઈ કામ થઈ જાય તો વઈ જઈશ ને? વઈ જ હા તો અત્યારે માલ ઢોરમાં વઈ જાય હજરો હજર. હાલો જાવ જ છો. એ આજ એક એક દસિયું આપો રૂપા કાકા રૂપા ઘેર રૂપિયો આપો રે. આવી કાવલડી જાનમાં જાન મારા ગગલા, કાવડી જાનમાં જાને રે. એ આવું એક એક દસિયું આપે તારા કાકા, કાવડી જાનમાં જાને રે. કાવલી ઉતારવા આયલો ગુડિયો કાવલડી ચારવા આયલો રે. કાવલડી જાનમાં જાને મારા ગગલા, કાવડી જાનમાં જાને રે. આ મોજ. ભંગારનો ભાવ વહીતો એની પાસે પૈસા ઉઠાવ. તારો ભાવ વહીતો બેટા. વધે કાકા બાપા આમાં છે ને સમજા તારો લેન્સ ચોટે હે એવું કાઈ નથી આમાં નંબર કેમ આવી ગયા ઘડી છે કાકા ને બાપા ને આઈકુમાં નંબર છે આજ લેન્સ નથી પહેર્યા બાપા. એ હવે હજડ હજડ વઈ જાય, હવે તને વાપરવા દઈ દે ને વયો જાય. જો કાકા બોલ, એક આપણી વાત બોલી જા. મારા હારાએ હે ને હા, હમણાં મકાન બનાવ્યા છે નવા. એ દેખાય જ છે. એમાં પણ તું આટલો શરમાસ કા? એ તો કે મને એટલે શર્માવાની વાત નથી થતી. એને ગદગદિયા થાય ને હારા નામ પડે ને એટલે ખાલી નામ લેસ ને કેમ આવું બધું થાય? એને ગદગદિયા થાય. હે? પપ્પા ઈ પપ્પા એટલે એમ કેવા? નહીં, એટલે અમે શું એટલે અમે કઈ બીજા હી? ના તમે આપા જ છો ઈ બીજા આપા. કેમ એલા એને પપ્પા કેસ? હારન પપ્પા નો કહેવાય કાકા. લા ઈ પપ્પા છે તો આ કોણ છે? એના પપ્પા કહેવાય કોઈ દી? આ પપ્પાનું કર્યું જ ને તો હારી થારી ખાવા મળે. અત્યારે લગન આ આપવાનું જ કર્યું છે. હવે જે તમે હવે મહિના થઈ બહુ નાણા તાળવા જાવ છો. તાળવા આ ઈ જી હોય તેડવા કે તારો લેન્સ ચોટે છે બટાય. જાજુ ફેર ફેર કેરમાં ઓને કેમેરો ઘડિયા ઘડિયા આમ આમ કરવો કાઈ પડે. વાંધો નહીં એમાં એવું જાંબુ વધારે ખવાઈ ગયા. એ હવે હજડો હજડ નીકળ મારો દીકરો હાલ. પણ તમારી વાત હા બોલી જાય, હોય જાય કે. મારા બાપા થોડોક સાઈડમાં ઉભા રહ્યો. ભાઈ તું વઈ જા મોકરો. મારા હારાએ મકાન બનાવ્યા. બનાવ્યા. લાદી નાખીને 2 માળના કમ્પ્લીટ. હા, ફરિયામાં લાદી નાખી તમે જોવો તો. લાદી નાખી પછી મારા બાપાને બાકી ખાવાની ટેવ. તો શું થઈ ગયું? જ્યાં આવે ત્યાં ગરફા નો કાઢી કઈ જો. એલા તારે કાવડિયા દેવા પડે છે ને ન્યા? ત્યાં પછી આપણી આબરૂ સૂરીએ. ભાઈ રે ભાઈ હારા વાળું થઈ ગયું હતી. એકનો એક જમાઈ રહ્યો. થઈ આબરૂ એને જ છે ને હારાની. હોય જ ને. એ આમ જો મારો દીકરો તારું થાતું હોય છે ને તો એક દી નહીં ખાય. કાઈ વાંધો નહીં. વાજડી થી નીકળ્યો તો હારા બસ સ્ટેન્ડ રાજુ નો પાવ. એવડી આબરૂ છે મારો અરે છોકરો. ઘરે તેડો આવે ઠેઠ આવો જમાઈ આવો એમ. એટલે જ વાત છે બટ એટલે તારા બહુ નાણા હતા એટલે તેને વાંઢો રાખ્યો તો અમે. પછી ઈ જ વાત છે ને કાકા. તને વાંધો તો ઈશે ને થૂકે ઈ. એ એક દી તારા હાટું નહીં ખાય. બોલ હાલ હવે. તારું થાતું છે થાવ બંધ કરી દે. હારું હાલો તો હું જાઉં છું હવે. હવે વિયો જા મારો દીકરો હાલ. બેલિયા સડીને વાર રાહ જોઉં છું તમારી. કા કઈ આવો મને આવતા હોય દેખાય જ ખરા ને એટલે મને હરખ ન હોય હવે તો. એટલે અમે વહુ લેવા જઈશી હીરા માણેક લેવા નથી જતા હો. હા તે મેં તમને વહુનું જ કીધું હીરા માણેક નું ક્યાં કીધું આપ. તો વાંધો નહીં. હા તો વયો જા હાલો જાઉં છું. વયો જા. હવે વઈ જાજે, કઈ બોલતો નહીં. વેલા હારે આવજો. હા વઈ જા હાલ. ના નામ કપાન ગાડી ફરવા જવાના છીએ ભાઈ. હા ભાઈ. ગગન હું આણા દેડું તો જાવું છે વીરા. જાવ છે ભાઈ. પણ સાંભળ્યું છે કે પોકરગઢના રાજા અજમલ આજ પુત્ર પેટે વાંજ્યા હોય વીરા. હા ભાઈ. કદાચ આપણે વાંજ્યાના મોટા જોઈને જ આપણે ગગન હું આણા દેડવા જાય ને વીરા. હા વીરા. તો કદાચ આપણો ગગલો પણ વાંજ્યો રે વીરા. સત્ય વાત છે ભાઈ. એટલા માટે રાજના માર્ગે હાલવું નથી. હા એટલે કેડીના માર્ગે હાલતા હાલતા આપણે ગગન હું આણા દેડવા જાય વીરા. હાલ ભાઈ. હોય કે મેં તો ધોરી રા જોઈલા રે વિના મેં તો ધોરી એ હાર કે નાના તેડવા જાઈ વીરાયા એ
વીરા હા મહારાજ આજે સામેથી આવતા રાયકાઓ વીરા નક્કી કઈ સારા કામે જતા હોય એવું લાગે છે, પરંતુ ભાઈ આપણને જોઈને શા માટે અવરું ફરી ઉભા તેમની તપાસ કરો વીરા. જરૂર મહારાજ. અરે રબારી ભાઈઓ, આજ મને અને મારા મહારાજને જોઈને તમે અવળું ફરીને શું કામ મસાના માટે ઊભા છો? અરે વીરા પ્રધાન, આજે તમને કે તમારા મહારાજાને જોઈને અવળું ફરી નથી ઉભા ભાઈ. આજે અમારી કઈક ચીજ વસ્તુ ઘરે ભૂલીને આવ્યા છે, તો આજ હું અને મારો ભાઈ બંને વિચાર કરી છે કે શું ભૂલીને આવ્યા છે. અરે રબારી ભાઈઓ, તમે જૂઠું શું શાના માટે બોલો છો? તમારી ચીજ વસ્તુ તો તમારી પાસે જ છે. અરે વીરા પ્રધાન, જઈને આપના મહારાજાને કહો કે રાયકા ભાઈ સાચું ને સત્ય કહે છે, તો આપના મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે મહારાજ, કેમ વીરા? રબારી ભાઈઓ તમને સાચું અને સત્ય વાત કરશે તો તમને દુઃખ તો નહીં લાગે ને? હા વીરા, રબારીને કહો ભાઈ કે જો સાચું ને સત્ય બોલે ને વીરા તો રાત તરફથી ના મળશે, અને કદાચ જૂઠું બોલે ને ભાઈ તો તેમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ તેમની પાસે સાચું બોલાવો વીરા. જરૂર મહારાજ. અરે રબારી ભાઈઓ, હા વીરા. જો તમે સાચું અને સત્ય બોલો છો ને એ હા ભાઈ, તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે. સત્ય વાત છે વીરા. અને જો તમે જૂઠું બોલશો ને હા ભાઈ. તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. હે વીરા, બોલ બોલ ભાઈ, ઠાકરના હમ ખવાય નહીં નો વીરા. ખવાય. ઠાકર તો આપણે રૂપિયાની માલિકા વાળો હોય. સાચી વાત છે ભાઈ. એ હામે રાજાને જોડું પૂછે વીરા. જી હોય મારે હાલ સાચું ને સાચું કહી દે હાલ. હા, કહી દે ભાઈ. અરે મહારાજ, પ્રથમ તો રાયકા ભાઈના આપના ચરણોની અંદર કોટી કોટી વંદન છે મહારાજ. જે થાઓ વીરા. અરે ભાઈ, એવી તે કઈ વાત છે વીરા કે આજ બોલવા માટે તમને મજબૂર બનાવે છે ભાઈ? પણ જે હોય તે મને વાત કરો વીરા. અરે મહારાજ, આજ કદાચ નાના મોટે મોટી વાત થઈ જાય ને તો આ એક છોરો જાણીને માફ કરજો મહારાજ. રાયકા ભાઈ તો નથી કહેતા, પણ પોકરણ ગઢની અંદર અરસ ભરસ એવી વાતો થાય છે મહારાજ. કેવી વાત થાય વીરા? અરે મહારાજ, આજ કાલે સવારનો પ્રસંગ. પોકરણ ગઢની અંદર વરસાદ થયો, ખેડૂતનો દીકરો પોતાના ધોરડા જોડીને વાવણી કરવા ગયો ને મહારાજ, જતી વેળાએ આપના સુકન લીધા મહારાજ. આપના સુકન લઈ ખેડૂતના દીકરાએ ખેતી કરી અને વાવણી કર્યાનો એક દિવસ બે દિવસ એમ 15 દિવસના વાણા વહી ગયા મહારાજ. છતાંય ખેતરની અંદર એક પણ અન્નનો દાણો ન હોય ને મહારાજ. જેના કારણ તમે છો મહારાજ. આજ તમે પાપી પેટે વાંજિયા છો મહારાજ, વાંજિયા છો. એટલું જ નહીં મહારાજ, માંડ મેરીના ઝરૂખે જ્યારે તમે ને અમારા માતા ભીનડદે ઉભા હોય ને ત્યારે રાજની વારવા વારી વડારણ પણ લાજના ઘૂમટા તાણી જાય છે મહારાજ. અને જ્યારે દીકરી ઉઠીને બાપના લાજુ કાઢશે ને મહારાજ, આજ દેતી તો ધરતી રહાતાર જાય મહારાજ, દેતી ધરતી રહાતાર જાય. વારવા વારી વડારણ લાજુ કાઢે ને મહારાજ, એના કારણે એક જ છે કે સવારના પોરમાં વાંજિયાના સુકન લેવાઈ જાય ને મહારાજ, તો એને પણ આખો દી અન્નનો દાણો નથી મળતો મહારાજ. અને એની પાછળના કારણ એક જ છે મહારાજ, આજ તમે પાપી પેટે વાંજિયા છો મહારાજ, વાંજિયા છો. અરે ભાઈ,